હાલો. હેલો. હા એ રહીમ બાપુ, હા એ હું મનસુખભાઈ બોલું છું અને મારે કીધું છે જ ઘરમાં તકલીફ છે ને તો મને જરીક જોવાનું કામ કરવું છે. હમ. હા, મારે જમીન વેચાઈ ગઈ ને એમાં પૈસા આવ્યા અને એમાંથી બધા ભાઈઓમાં બાધણા થઈ ગયા. ક્યાંથી બોલો? હું આ સાવંડ થી. ચાવનથી? હા. હા, તમારે 12 મને ફોન કરો ને. કેટલા વાગે? 12 વાગે. તમે રૂબરૂ આવી શકશો? રૂબરૂ બાપુ એમાં એવું છે કે રૂબરૂમાં તો પછી બધાને આવવું પડે એવું છે ને ઓલું અમે અટાણે જો અહીં સેટિંગ કરી દો ને તો પછી બધાય આવી જાય. તમારા નિવેદનું જે કયો એ બધું કરી દઈએ પણ પ્રોબ્લેમ આવો છે. ના હું ફોન કરો મને. કેટલી વારમાં? હો ને? હાલો. હા. તો કેટલી 1 વારમાં? વાગે બપોરે નમાજ છોડીને કરી દો. પણ બાપુ આ થોડુંક ઇમરજન્સી હતું એટલે થોડુંક અટાણે થોડું કરી દીધું તો સારું હતું. એનો તમે હોય કરવું પડે ને મારા માટે. એમાં એવું છે બાપુ, પછી શું છે કે અટાણા બાયું ને ના તેને એટલે અમારે તો પછી બધે બાયું કઈક કોઈ ધૂણ ફલાણા ને ઠીકડા ને એટલે જો કદાચ એક સમાધાન આવડું કરે થઈ જાય ને તો બધું ભેગું થઈ જાય એમ. કેમ કે મારી બાઈ ઉભા છે ધૂણે છે અને આ રૂપિયા આવ્યા પછી થયો છે બધા બાથરૂમ ચાલુ રહીશ. હા, એટલે થોડુંક એટલું અમારા વતીથી પગે લાગુ એટલું કરી દો ને. હાલો જોઈએ તો ક્યાં? 10:30 11 કરું. હા, તો 10 વાગે કરું 11:30? 11:30. ઓકે બાપુ. હેલો. હા બાપુ, શું થયું? હા ચાલુ રાખો. હા બોલો. હા બાપુ, હા મારે ઘરને બાઈ આવી ગઈ છે. હા રાખો ફોન સામે. હાલો રાખો. આ બાજુ અહીંયા. હા બાપુ બોલો. હાલો. આખું બંધ કરી દો. હા બેન, આખું બંધ કરી દો. હા. ચાલે હુકમ એલાન કરો, આવીને વાત કરતું. હાલો. હા ચાલુ રાખો. હા ભાઈ આવું. આ હુકમ બેન ને હેરાન કરો, આવીને વાત કર જલ્દી. શું થાય? ધૂણ બંધ નથી થતી મને ધૂણ. હાલો. હાલો. શું થાય છે? શું થાય છે? ઈ ધૂણવા માંડી બાપુ. હે? હા ચાલુ રાખો રાખો. હા હાલો ચાલુ રાખો. કાલે હું જોવે છે? જીવ જોવે? બેના જીવ જોવે છે? બોલ. હા. જોવે છે ને? હા. શું નામ છે તારું? સંગીતા. ક્યાંની છો? કમળ કોટડા. કમલ કોટા. શું લેવા આવી? લગન કરીને. કોની રે? મનસુખ રે. હવે હેરાન કરવાના છે? હા. ઠીક. તો તારે શું જોવે? પૈસા જોવે કે જીવ જોવે? જીવ. કાંઈ વાંધો નહીં. કાલે આપી દઉં. બોલ પછી કાંઈ? કોનો જોવે? એકનો. કોનો એકનો? મનસુખનો. હા આપી દેવાનો. બોલ પછી કાંઈ? બીજું કાંઈ? હા. ધૂણ બંધ નથી થતી ધૂણ. હે? ધૂણ બંધ નથી થતી ધૂણ. એ બધું બંધ અત્યારે વહી જા તું. હે? હું તને બોલ, તું અત્યારે વહી જા. હા. પછી જયારે બોલાવું ને ત્યારે તું પાછી આવજે. હા. હો હાલ નીકળ. હાલ જલ્દી મૂક બેન ને. હાલો. હાલો બાપુ, ઈ ધૂણવાનું ચાલુ કરી દીધી. હા એ હમણાં જાય, નીકળી જાય. એમ? હા આગળ કાઢી જાય. તો આમાં થોડું સારું થઈ જાય. સારું ન કરે તો હેરાન થઈ ગયા. ના તો એવું લાગે ને તો કાલ તમે બપોરે આવો. હા. 4 વાગે નીકળો ત્યાંથી. નકર મારે શું કહેવાનું ખબર છે? હા. આ ધૂણતી હોય ને હમ. તો આ ભલે ધૂણે, નકર હું છે ને સાઈડમાં બીજી બાઈ એક કરી લઉં. ના એવું કાંઈ નહીં. આપણે ચોખવટ કરી. તમે આવો ને કાલે. એટલે એ ધૂણવા વાળી સાંભળો. હા હા હા.
એક ધૂણવા વાળી ને એક રાંધવા વાળી બે થઈ જાય એટલે આપણે પછી ઉપાધિ નહીં. આ ધૂણતી હોય તો મારે માથાકૂટ કરવી નહીં. ના ના બધું થઈ જાય. કાલે તમે આવો ને. ક્યાં કાલે આવી શકશો? ક્યાં આવું? ભાવનગર. ભાવનગર કેટલા વાગે આવું? હા ત્યાંથી 4 વાગે નીકળજો તમે. હા તો 4. તો એવું કરું હાલો. બરાબર નીકળો એટલે ફોન કરજો. એમને કાંઈ ઓલા ફૂલડા બુલડા ને એવું કાંઈ લેવું છો? એ બધું જ આવી જાય. હે જે જોતું હશે એ આવી જાય મુંજાવમાં. નહીં નકર પછી ઓલું મેં તમને કીધું તું ને એનું કંઈક કરી દો ને તો બાપુ આ ભલે ને આ એક વાર તમે આવો તો ખરી રૂબરૂ. કેમ કે હું આ બાજુ કંટાળી ગયો હવે આપણે બીજી કરવી પડે એવું છે બાપુ. હા મારે સાંભળો. હા હું બધું પછી તમને રૂબરૂ વાત હા રહીને આમાંથી અટાણે હવે બીજું કરો ને આમાં હવે આમ તો કંટાળી ગયો છું. હા પણ તમે આવો તો ખરી પછી બધો રસ્તો કરી દઈશ. એમની નકર રૂબરૂ વાત કરે આ બધું ફોનમાં ન હોય. હે સમજો રૂબરૂ આવો તમે તારે વાત કરી દો. એમ આમાં શું છે કે નકર પછી આ એક ની એક બાય આમથી હવે નકર ના ના એ બધું થઈ જાય. તમે આવો વાત કરીશું. ઓલી મુંબઈ વાળી નું ભાઈ જબ તમારો દીકરો થાય તો કરી દે ને. હું અટાણે એટલે એક વાર વી આવ્યો એ સાંભળે નહીં. હા હા બધું કરી દઈશ તમને. આવો તો ખરી. નહીં છૂટા છેડાનું થાય તો કરાવી દો ને. તમારો દીકરો કોણ કોઈ છે તમે આવો જ કરી રૂબરૂ એટલે બધી વ્યવસ્થિત પછી ત્યાં આવું ને કદાચ પછી નો થાય મારે હું રિવાટ બાઈ થી આવું ને. હા હે હા હું રિવાટ માથાકૂટ કરીને બતો ભાઈ આવવાનું રહી ને. ના ના કાંઈ ન થાય એ ટેન્શન ન રાખો તમે. એમ નહીં તો ઓલી આને લઈ લો ને ઓલી મુંબઈ વાળી ને બોલાવી લઉં. ના ના પછી એને બોલાવશું. પણ ઈ આની કરતા ઈ હારી. હા તો બોલાવી લેવાય. મારે માણસો બેઠા છે એટલે વાત ન થાય. બે ને બરકી લો ને. હા તો અમે 3 જણા થઈ જાય પછી તમારું ઉપાધિ નહીં. હા વાંધો નહીં. હા તો સારું હાલો. હવે કાલે આવી જાય બાપુ. હા કાંઈ વાંધો નહીં. 9-10 વાગે આવીશું. સવારે હા સવારે મોડા પહોંચજો કે કાલ મારે લગ્નમાં જવું જ ને. 12 વાગ્યા લગી હું નહીં હોઉં. 1 વાગ્યા લગી 12-1 વાગ્યા લગી જમણવાર પતે ને પછી હું ઘરે આવીશ. ઓકે બાપુ. સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. હેલો રહીમ બાપુ બોલો. હા કોણ? હે હા બોલો. એ મનસુખભાઈ બોલું રામભાઈ સાઉન્ડ વાળા. હા હા સાવન વાળા બોલો. હા હવે બાઈ ને તો ગાઈટ નું વધી ગયું ને એને તો એ ઓલામાં દાખલ કરી છે આઈસીયુ માં. કેમ હું થયું? હવે તો વધી ગયું કઈક વધી ગયું તો કાંઈ નહીં. નારિયેળ ઉતારી ચોકમાં નાખ્યો હમણાં પૂરો થઈ જાય. બાઈ નું કે નારિયેળ નું? બાઈ ને તમારી ઘરવાળી છે કે નહીં? હા એની બધી નારિયેળ ઉતારીને ચોકમાં નાખ્યો અને આઈસી ની બહાર. કેમ હા ક્યાંક મરી જાવ તો હારી કેસ કરે એવી છો? ના કાંઈ ન થાય. હા એને માવતર ને રહ્યા ને કાંઈ ન થાય ને એમાં શું થાય કે તમે કેમ ટેન્શન લો? હા એ પણ નારિયેળ નાખો તો ઊભી થઈ જાય પછી કાંઈ. એમાં એવું છે કે એ આપણે કાલે વાત કરાવી ને એટલે એને માવતર ને એને કીધું તું મને કોક બાપુ એ વાત કરાવી હતી ને કદાચ આતાના માવતર ને કહેજો કરાવી દી વાત. ભાવનગર રહીમભાઈ ની યાર વાત કરે એમ કહી દેજો. એ હું પોલીસ કેસ કરવાની વાત હાલે છે. હા તો ભલે. એટલે એ કે ન કરે એટલે તમારું મારું બે નું નામ લખવાનું કહે. હા તો વાંધો નહીં. એમાં શું થઈ ગયું? એટલે મેં કીધું ના મરી જાય તો મરાઈ જાય ને બાપુ. હું તો એમાં ટણ મરાઈ જાઉં નાનો માણસ. કાંઈ ન થાય કોઈને. એ નારિયેળ મૂકો તો વસ્તુ હટી જાય. એ વસ્તુ હટી જાય એટલે બધું થઈ જાય. એટલે એને લાવો ને એટલે ડોક્ટરે કીધું હવે 5-10 મિનિટ જીવશે. થઈ જાય. નારિયેળ પેલા મૂકી જાઓ. કાંઈ ન થાય. નારિયેળ તો હમણાં લેવું છે પણ કદાચ મરી જાય ને પોલીસ કેસ થાય તો આપણે શું કરશું? કાંઈ ન થાય. કેસ થાય છે એમ કહું છું. હા હા આ કેસ કરે છે એનો ભાઈ કાંઈ નહીં. એ માથા ભરે છે અને કાયદામાં જાણકાર છે. હા તો ભલે હોય તો જેને વસ્તુ બહારની છે એની હેરાન પછી છે ને તમારું નામ લખવા આવ્યા હતા ઈવડે ભાઈ ભુવન નામ બોલો. એટલે મેં કીધું રહીમભાઈ કરીને છે ભાવનગર ના. એટલે એવું લખી ગયા. મેં કીધું આ તો ભારે થઈ ગયા કે હું આમાં. એટલે અમારે કદાચ કોટડામાં કેસ બેસ કરે તો શું કરશે એવું છે. ના ના કામ અંદર થઈ ગયા. હે થઈ ગયા બધું. અને રેકોર્ડિંગ બધું લેતા ગયા છે. હા તો વાંધો નહીં.
કે આવી રીતે આના કે તાંત્રિક વિધિનું કરાવ્યું નામ કરાવ્યું ને એમાં મારી બેન માથે આવું કરી નાખ્યું ને એવું બધું કહે. એટલે હવે હમણાં ગાડી સાહેબ ની આવી ત્યાં આગળ હા તો વાંધો નહીં તમે ત્યારે. તો હવે ઈ કદાચ પોલીસ વાળા કહેતા હતા કે ત્યાં જાય એમ એટલે મને તમે ભેગા આવો મેં જોયું નથી. તો આ પોલીસ વાળાને બધા ત્યાં આવી તો ક્યાં આવવાનું? હા તો ઈદગા મસ્જિદ અમે આવવાનું પ્રોગ્રામ ચોકમાં બરાબર. એમને આ સાહેબ રહ્યા ઈ પૂછે છે કે તમે આપણે ભાઈ પાસે જવું તો ક્યાંથી જવાનું એમ સાહેબ પીએસઆઈ રહ્યા ને પૂછે. હા તો અહીંથી નવાપરામાં આવવાનું. નવાપરા આપણે કાળા નાળા છે, કાળા નાળાથી સીધું ઈ આવવાનું. હા બરાબર છે. હા તો હવે એમાં એવું છે તો કાંઈ વાંધો ના લો. હવે કદાચ બાઈ મરી જાય તો એ અટાણે એવું એમ કીધું કે આ બાપુ હિસાબ મરી જાય મરી ગઈ મારી બાઈ છોકરી એમ. હા હા તો હવે આપણે કાંઈ કર્યું કાંઈ જ નહીં ને. આપણે કોઈને મરવા માટે તો કામ કરતા નથી, જીવાડવા માટે કામ કરી છીએ. બરાબર છે. મને આખું વિચારીને પછી થયું હે બરાબર. હવે એમાં જામીન તો તમારા તો કોઈક જામીન નહીં થાય, મારું શું થાય? તમારે કોઈ છે શિષ્ય બીસ્ય જામીન બામીન થાય એવું છે કઈ? અમારે સીસી વાળા નો હોય ને વાડી વાળા ક્યાં ગોતવા જવા? આપણે જામીન નું કઈક કરવું જોઈએ. એમાં કઈ એની એમાં નારિયેળ બારી ઉતારી તો વાંધો નહીં હાલો પછી ફોન કરો. એમ નહીં બાબુ. હા કહું છું આમાં કોઈક જામીન કરો કરો વ્યવસ્થા કરો 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 બરાબર ને. મારે બાઈ મરી જાય જો મને મારું વટાણ બહુ મને જ નથી રહેતા એ બીજું માઈ ગયું આ બાઈ મરી જાત મારું તો થવું જ તમારે કાંઈ બાપુ ઘરે બધાને કહી દઈશું કઈ જેલમાં આપડે તો સાબરમતી જેલમાં હારે દાંડિયા લેવાના બીજું. એ બાપુ તમારો ફોટો મોકલો ને તો હું અહીંયા કોકને બતાવું તો ખરા કે આ બાપુ એની વાત કરી છે. હે તમારો ફોટો મોકલો ને બાપુ. ના ના મારે જો ફોન તો નથી, હું રાખતો જ છે. મોટો ફોન ન રાખો તો બીજા નાનો ફોન હોય. ડબલ્યુ સિવાય આપણે વાત ન હોય. ત્યાં કણ કોક હોય તો એને કયો ને ફોટો મોકલાવાનો. હા એ તો હવે કોક આવે એટલે કહું. હા આમાં જરીક કરે છે અને જામીન નું આપણે બે કરી જાય ક્યાં બાઈ પતી જાય. હા આપડી બાઈ ફેલ છે. તમે મને દાણા એવા જોઈએ ને મને રેંટવો તમે એવું માથે રહી. ના એવા ન હોય. તમે આંખો દિશા બધું કર્યું પણ ફેર ન પડ્યો ડો ગાય ની આઈસીયુ બીજી. એટલે આમાં એમ થયો તમે કઈક મંતર બંતર મને બોલો ને કે ભાઈ બાઈ ને કઈ થાય નહીં. આ પછી તો વધી જ ગયું આખું. એટલે હવે આમાં થોડુંક કરજો. હા અને એ નારિયેળ ઉતારીને ક્યાં નાખ્યાવાનું? 4 રસ્તે નાખ્યો. 4 રસ્તે? હા તો હાલો નાખ્યા. હા Audio Jungle.